હેલો મિત્રો, આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને ફટાફટ બની જાય એવા ઢોકળાની રેસીપી। તો સૌથી પહેલાં તો આપણે બજારમાંથી ખીરું લાવી દીધું છે મિત્રો આ ખીરાથી તમે ઢોસા અને ઇડલી પણ બનાવી શકો છો। ખીરાનું તૈયાર પેકેટ તમને ગમે ત્યાં જે બધા ખીરા વેચતા હોય ત્યાં મળી રહેશે। બસ આ રીતે કટ કરીને આપણે એક બાઉલમાં કાઢી દઈશું મિત્રો। ખીરામાં અડધા કરતાં થોડો ઓછો ગ્લાસ પાણી નાખીને એમાં ઈનો નાખી દઈશું અને થોડું મીઠું અને ચપટી હળદર નાખી દઈશું અને બસ આ રીતે એને મિક્સ કરી દઈશું। જો આ રીતે બરાબર મિક્સ કરી દેવાનું છે, જેથી મીઠું અને હળદર બરાબર ખીરામાં એડ થઈ જાય। વધારે પાણી નાખવાનું નથી મિત્રો, પાણી એકદમ માપનું જ નાખવાનું છે અને આ રીતે મિક્સ કરવાનું છે। જો વધારે પાણી નાખશો તો જે ઢોકળાનું બેટર એકદમ પાતળું બનશે અને ઢોકળા પણ ખૂબ જ પાતળા બનશે, એટલે ખાવાની મજા નહીં આવે। તો ઢોકળા બનાવવાનું જે બાઉલ આવે છે એ આપણે લઈ લીધું છે અને જે એની પ્લેટ આવે એમાં આ રીતે ચારે બાજુથી તેલ લગાવી દીધું છે અને આ રીતે ખીરું અંદર નાખી દેવાનું છે। 2 પ્લેટો છે મિત્રો, તો બંને પ્લેટોમાં સરખા પ્રમાણમાં આપણે ખીરું એડ કરી દીધું છે। ખીરું સરખા પ્રમાણમાં પ્લેટમાં પાથરીને બસ આ રીતે પ્લેટને થોડી હલાવી લેવાની છે, એટલે વ્યવસ્થિત રીતે ખીરું ચારે બાજુથી પ્લેટમાં સરખું બેસી જાય। ઉપરથી ચપટી જીરું ભભરાવાનું છે મિત્રો। બંને પ્લેટોમાં આપણે આ રીતે ઉપરથી ચપટી જીરું ભભરાવી દઈશું, જેથી જીરાનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવશે। અને હવે પછી ઢોકળા બનાવવાનું જે બાઉલ છે એમાં પાણી ભરીને એની જે જાળી છે પહેલાં તો એ મૂકી દઈશું અને એના પછી નાની પ્લેટ મૂકશું અને નાની પ્લેટના ઉપર આપણે જે મોટી પ્લેટ આવે એ મૂકી દઈશું। મિત્રો આપણે ઉપરથી મરચાં એડ કર્યા છે, જેથી મરચાંનું ફ્લેવર ખૂબ જ સરસ આવે। તો હવે આપણે ઢોકળા બનાવવાનું જે સ્ટીમર છે એને આપણે ગેસ ચાલુ કરીને ગેસ ઉપર મૂકી દઈશું અને આશરે 15થી 20 મિનિટ જેટલું એને સ્ટીમ કૂક થવા દઈશું મિત્રો। તો મિત્રો થોડીવાર પછી આપણે જોઈ શકીએ છીએ કે ઢોકળા એકદમ સરસ રેડી ચડી ગયા છે અને ચપ્પાની મદદથી આ રીતે આપણે એને મીડિયમ સાઇઝના કટ કરી લઈશું અને બસ આ રીતે એને ચપ્પાની મદદથી જ આપણે ડીશમાંથી બહાર કાઢી લઈશું। જો એક પછી એક મીડિયમ પીસને આપણે ચક્કાની મદદથી આ રીતે તૂટે નહીં ઢોકળું એ રીતે વ્યવસ્થિત રીતે બહાર કાઢી નાખવાના છે। અને હવે વઘાર માટે આપણે એક પેન લઈ લીધી છે અને એમાં આશરે 2 ચમચી જેટલું તેલ અને 2 ચપટી જેટલી જે એકદમ નાની સાઈઝની ખમણી રાઈ આવે છે એ આપણે તેલમાં એડ કરી દઈશું। જો રાઈ સરસ ચટાકા રહેવા માંડી છે, એકદમ સરસ રાઈ ફૂટી ગઈ છે, તો આપણે એમાં ઢોકળા નાખી દઈશું અને નાના ચમચાની મદદથી એને વ્યવસ્થિત રીતે આમ એક પછી એક ફેરવતા રહીશું। મિત્રો ગેસની ફ્લેમ એકદમ ધીરી કરી દેવાની છે, અથવા તો તમે પેનને ગેસ પરથી નીચે પણ ઉતારીને આ રીતે મિક્સ કરી શકો છો, જેથી કરીને આપણા ઢોકળા છે એ ચોંટશે નહીં। જો આ રીતે એને મિક્સ કરી દેવાના છે, જેથી તેલ પણ સરખા પ્રમાણમાં ઢોકળામાં ચોંટી જાય। તો મિત્રો આપણા ઢોકળા એકદમ બનીને રેડી થઈ ગયા છે, તો તમે એને ચા સાથે અને ચટણી સાથે પણ સર્વ કરી શકો છો। તો મિત્રો અમારા આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ મિત્રો।